સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માય ભારત દ્વારા વિકસિત ભારત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની માહિતી માટે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ જગાડવા, સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા અને એકતાની ભાવનાને મજબૂત કરવાના આશય સાથે સરદાર @150 યુનિટ માર્ચ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા સ્તરે તે બાદ રાજ્ય સ્તરે એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે। ભરૂચ જિલ્લામાં એકતા પદયાત્રા સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય સ્તરની યાત્રા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક, સરકારી સંસ્થાઓ, ભાજપના કાર્યકરો સહિતના પ્રજાજનો જોડાશે। આ દરમિયાન નિબંધ, ક્વિઝ સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। આ એકતા પદયાત્રામાં સામેલ થવા અપીલ પણ કરવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, એસડીએમ મનીષા માવાણી, માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 26 નવેમ્બરથી જે પદયાત્રા યોજાવાની છે કરમસદથી કેવડિયાની ગુજરાતમાં, તો એમાં આ પદયાત્રામાં પદયાત્રાનો એક સંદેશ છે એકતા માટેનો। જે રીતે સરદાર પટેલે 562 રજવાડાઓને એકત્ર કરી અને એક ભારતનું નિર્માણ કર્યું, સંગઠિત ભારતનું, શ્રેષ્ઠ ભારતનું, એ રીતના આ પદયાત્રાનો પણ ઉદ્દેશ છે। મહાત્મા ગાંધીની જેમ પણ ઇતિહાસે જે તે સમયે નોંધ નથી લીધી, પરંતુ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નોંધ લીધી છે। 24 વર્ષની વયે શહીદ થયા, આઝાદીની લડાઈ લડ્યા, અને એનું એક એવું વ્યક્તિત્વ હતું કે એ ગમે એટલો ભયંકર બીમાર વ્યક્તિ એની પાસે જાય તો એવી દવા આપતા હતા કે એ સાજો થઈ જાય, એવું એના કુદરતી એની પાસે શક્તિ હતી। અને આ એકલું જ ને, એનામાં બીજી પણ એક ખૂબી હતી કે દેશ આઝાદ થશે એ વાત થઈ, એમની વાતના અંદર લખી છે દેશ આઝાદ થશે પણ આદિવાસીનો પણ દેશના વિકાસની સાથે ઝડપી વિકાસ થાય, એ એંગલથી એમને નોંધ કરેલું છે। એના માટે આગ્રહ રાખ્યો છે એમને આદિવાસી સમાજ માટે કે આદિવાસી સમાજે વિકાસ કરવો હશે તો કેટલાક આદિવાસી સમાજની અંદર કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક ખોટા વ્યસનો છે, એનાથી મુક્ત થવું પડશે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી છે। ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર દેશવાસીઓ આ અંગ્રેજો આ દેશના ભાગલા ન પડે એના માટે તે વખતે બિરસા મુંડાએ પણ ચિંતા કરી છે। મુસ્લિમ લીગ જેવા એવા લોકો, એવા સંગઠનોને જે તે સમયે જે દબાવ છે તેટલા દબાવ નથી થતું। 100% દેશને તૂટવા નથી દીધું, જે બી સરકાર આવી છે, પણ જે રીતના દેશ આઝાદ થયા પછી જે રીતના વિકાસ થવો જોઈએ, આપણી સાથે વિશ્વના જે દેશો આઝાદ થયા અને જેમનો જે વિકાસ થયો એવો ભારતનો જે વિકાસ થયો નથી, પરંતુ ઘણા બધા પરિબળો છે, પણ એમાં આપણે ઊંડાણપૂર્વક જવું નથી। પરંતુ એક ચોક્કસ કહું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું છે, અને એ આવનારા દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા, કે લોખંડ શરીરનું નહોતું પણ એમના વિચારો, એના જે કર્મો એવા નક્કર ને મજબૂત હતા કે જે ખરેખર એના કેટલાક બધા એવા નિર્ણયો પણ છે। કોર્ટમાં જ્યારે કેસ લડતા હતા ત્યારે એમના પત્ની ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર। જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ। અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે। ટી શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે। તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં। લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર, ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ।